ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અને પછી ગાડીનું પૂછતી હતી તો મેં તો કીધું કે અમારે તો મોટી ગાડી લેવાની છે દિવાળી વખતે તો હવે આ ગાડીને બ્રેક માર બાપા બ્રેક માર. બસ આવે છે ભાઈ. બસ, યાર નો મલાઈ દો. તો ઘેર મોકલી દેજો હા તમારે ઘેર મોકલી દો. હા. કે રોમ તારી વાડીમાં કુના છે વિવા. યસ જીતુભાઈ તમે હા હું જાતે જ. ઓકે તમે કોણ? મને પેલા રાકેશભાઈએ મોકલ્યો છે તમારે કંઈક ભાષણની ટ્રેનિંગ અપાવવાની છે. અરે હા રાકેશભાઈ કીધું તું કે તમે કઈ ભાષણની ટ્રેનિંગ આપો છો. વાહ વાહ સરસ ખરા ટાઈમે આવ્યા છો. ટાઈમના પાકા છો હો તમે. હા તમારે ટ્રેનિંગ લેવાની છે. અરે ના સાહેબ મારે ટ્રેનિંગ નહીં લેવાની, મારી ઘરવાળીની ટ્રેનિંગ લેવાની છે. મંગુ મંગુ અરે કોઈ આવતું હતું હશે એટલે હું શું કહું છું તમને હમણાં પેલું રસોઈ શું જોતી હતી તેની અંદર ભજીયામાં પેલું શું કહેવાય આપણે લસણ નાખી દીધું. ભજીયામાં તો લસણ હોતું હશે, લસણવાળા ભજીયા ખવાતા હશે અને જીરું જેટલું બધું નાખે છે આ લોકો. જીરું નાખી આખા દુનિયામાંથી મને લાગે જીરું જ પતાવી દેવાના છે. આ સાહેબ આવ્યા છે, મસ્ત. લલિતભાઈ સાહેબ છે. હા હું હમણાં જોતી હતી ને તો એની અંદર જીરું વધારે નાખે છે. હળદર થોડી નાખવાની હોય, થોડુંક જીરું હોય, થોડુંક આજમો હોય ને. બે મિનિટ અમને જીરા ને અમને કોઈ લેવા દેવા નથી. એ ના તો જીરાની ખેતી કરે છે કે ના રૈડો વાવે છે. એમને બોલાયા છે ભાષણની ટ્રેનિંગ માટે. હા ભાષણની કોના કુના? અરે ઓના પણ જીતુભાઈ અમની વાણી સરસ છે, સરસ વાણી? બોલી શકે એવા છે. હા બસ એ સરસ બોલી શકે છે એવી વાણી છે ને એને થોડીક આમ વાર દેવાની છે. એટલે શું ભાષણની ટ્રેનિંગ ઓને હાલવાની છે તમારે. મને શું જરૂર છે ભાષણની ટ્રેનિંગ? અરે ગોડી તને ખબર ના પડે, ભાષણ કરીને તને નેતા બનાવવાની છે, નેતા. અરે ગોડી તને આ બધા રાજકારણ વાળા બધા બોલાવવા આવશે કે તમે મારા પાર્ટીમાં આવીને ભાષણ કરો, અહીં ગાડી આવો તે કરો, ભાષણ વાળો. તારી પેલી કીટી પાર્ટીઓમાં બધી તારી બેનપણીઓ જોડે જઈને આમ તું સ્ટેજ ઉપર બોલે તો તારા સોટ્ટા પડી જશે, સોટ્ટા પડી એમ જાણ. હા હા એટલે સ્પેશિયલ બોલાયા છે સાહેબને કે તારી વાણીની જે મસ્ત છે ને વાણી એને મસ્ત રીતે આમ કહેવાય ને કે વારી આલે જરા. હા હા બોલો તમે ક્યારથી ટ્રેનિંગ આપી છે? સાહેબ એમાં મુહૂર્ત જોવાનું ના આવે, અત્યારથી જ કરી દેવાની ટ્રેનિંગ. હા ચલો આપ હમણાં ટ્રેનિંગ. ના ઓય નહીં હે તો પેલું ખુરશી ને ટેબલ ને બધું છે ને તો બેહીને તમે પતાવો તમારો. જો સાહેબ ચાલુ કરી દો, જાઓ. હાશ લમણા લેશે લલિતલાલ, આપણે શું લેવા દેવા. હવે ભાષણ શીખશે એટલે આખી વાણી વરી જશે ઓમ અને મારે લીલા લેર. જુઓ બેન, આ ભાષણ છે ને એના બીજા બે પણ અર્થ છે. એક સંબોધન અને બીજો આવે ઉદ્બોધન. અને ભાષણના બે બીજા ઉપશબ્દો છે સંબોધન. હવે જુઓ ભાષણની શરૂઆત કેવી રીતે કરવી એ હું તમને સમજાવું. સંબોધનથી. તમે શાંતિ રાખો ઉદ્બોધનથી કરવાની. બેન, શાંતિ રાખો. સૌથી પહેલાં તો સ્ટેજ ઉપર કેટલા માણસો બેઠેલા છે એમના નામ અને એમના હોદ્દા. માનનીય પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી, માનનીય મંત્રીશ્રી, જો પધારેલા ધારાસભ્ય હોય તો પધારેલા માનનીય ધારાસભ્યશ્રી. એમના બધાના નામ જોગ એમનો પરિચય આપવાનો તમારે. અને કોઈ ના હોય તો પછી તમારે તમારું પોતાનું નામ આપવાનું. હું મિસિસ મંગુ. અચ્છા. જુઓ, હંમેશા ભાષણ કરતાં પહેલાં તમારે એ જાણી લેવાનું કે તમારે કયા વિષય ઉપર બોલવાનું છે, તમારું વક્તવ્ય કયા વિષયના અનુરૂપ છે એ તમારે જાણી લેવાનું. અને જુઓ પછી તમને ખબર પડે કે મારે આ વિષય ઉપર વક્તવ્ય આપવાનું છે તો એ તમારે ઘેર આવી અને વિષયની આખી તૈયારી કરવાની, બધી જાણકારી મેળવવાની અને તમારી રીતે એક આખો લખાણ તૈયાર કરી દેવાનું કેરિકેચર. અને પછી એના પોઈન્ટ્સ બનાવવાના. પોઈન્ટ વાઇઝ તમે બનાવો એટલે તમે સરળતાથી તમારું વક્તવ્ય આપેલા ટાઈમમાં પૂરું કરી શકો. જુઓ, જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ અને માઇક સામે ઊભા રહો એટલે તમારે એમ સમજવાનું કે આ મારો પતિ છે, હું મારા પતિ સાથે વાત કરી રહી છું. બોલો, તમારા પતિ સાથે વાત કરતાં તમે ગભરાઓ છો? બસ તો પછી એ જ સમજવાનું હું મારા પતિ સાથે વાત કરી રહી છું. એમ જ છટાપૂર્વક તમારો વાત ચાલુ કરી દેવાની.
એવું વિચારીએ એટલે આપણને બીક ના લાગે હે ને? ના લાગે. બિલકુલ 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 બિલકુલ. થોડું મને ખબર પડી જાય. બસ બિલકુલ પરફેક્ટ. જુઓ, આજ માટે આપણે આટલું પૂર્ણ રાખીએ છીએ. હવે તમારે આ જે શીખવાડ્યું ને એની તમારે ઘેર જઈને એની વારે ઘડીએ એની પ્રેક્ટિસ કરતા રહેવાની. અને જેટલી તમારી સતત પ્રેક્ટિસ થતી રહેશે ને એટલો તમારો એ ઉઠાવ, એનો દેખાવ, તમારું વક્તવ્ય એકદમ ખીલવા માંડશે. બરાબર ને? એટલા ભૂલવાનું નહીં અને આ પ્રેક્ટિસ તમારે ઘેર જઈને ચાલુ રાખવાની. સારું, થેન્ક યુ સર. ચલો. કેસૈયર તારો ગાગરો લહેરાય. હા બોલો સાહેબ. જીતુભાઈ, હા આજનું સેશન પૂરું થઈ ગયું. વાહ આજની ટ્રેનિંગ પૂરી કરી દીધી. વાહ ચાલો સાહેબ. તારે હવે હું નીકળું. હવે કાલથી બીજું સેશન ચાલુ કરી દઈશ. કોઈ વાંધો નહીં સાહેબ. બરાબર? હા, ચાલો, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે કેવું રહ્યું શિશન સાહેબનું? અરે જોરદાર. એમ રાણે બધું બહુ શીખવાડ્યું? હાસ તો. વાહ વાહ વાહ, વોટ પાર્ટી તો છે. આમ તમે સીધા બેસી જજો. એટલે પણ હું કોમ છે તારે? હા. હલો હલો હલો, માઇક ચેક. હલો. હા, નમસ્કાર. પછી શું કીધું તું? સંબોધન ઉદ્બોધન. હા, સંબોધન અને ઉદ્બોધન કરું છું. કોનું કરવાનું હતું? હા, માઇક ના હલાવો ને તમે. હા, તો મંચ ઉપર બિરાજમાન, સીધા રહો ને, માઇક હલાવશો ને મારો અવાજ આમ તેમ થઈ જશે. હા, તો અહીંથી પકડવાનું ને માઇક. હા હા, માઇકમાં બોલ્યું. હેલો. હા, 1 2 3. હા હા, માઇક ઉપર ના, મંચ ઉપર બિરાજમાન માનીય પેલું શું કહેવાનું? એટલે મનન બધું અરે તમે ચૂપ રહો ને. મને પ્રેક્ટિસ કરો. સાહેબે એવું કીધું કે પ્રેક્ટિસ કરતા રહેશો ને તો પેલું સરસ થઈ જશે તમારે. હા, ભાષણ તો મને ભાષણ. માનનીય મુખ્ય મહેમાન મંત્રી સાહેબ. પછી કયા કયા મંત્રી હોય છે આમાં? હા, ધારાસભ્ય સાહેબ. પછી અરે પેલા સરપંચ. હા, અને એ બધા ના આવ્યા હોય ને તો એવું કીધું કે તમે તમારું ભાષણ એટલે તમારું પેલું સંબોધન શું કહેવાય ને, ઉદ્બોધન. હા, એવું આપી દેવાનું. તો હું મંગુ છું અને મારા એક પતિ છે અને એરિયા ઘેર હોય છે તારે ઝાડુ પોતું વાસણ શું આ ઝાડો ને પોતો શીખવાડીને જો તારો સાહેબ તને? એવું નહીં, એમણે એવું કીધું કે તમારે તમારા વિશે કહેવાનું. કોઈ ના હોય ને મંચ ઉપર તો એવું બધું બોલવાનું. અને પછી એમણે એવું કીધું કે એક વિષય લેવાનો. શું લેવાનું એમાં વિષયમાં? મારે ગજવામાં પડ્યું, કાઢ લે. શું કાઢી લે? બોન પડો છે યાર દોસ્ત, તને તો બે સાગર ભાગવત જેવું કામ કોમ છે. અરે માઈક બનાવી દીધું મારા ટકલાને. અરે પણ એમને જ કીધું હતું કે પતિનો માઈક સમજવાનું એટલે તમને બીક ના લાગે. તમે તમારા પતિથી બીવો છો? મેં કીધું ના. હવે તો મને બીક લાગવા મોડી છે. તમે છે ને હલાહલી ના કરશો. એમણે કીધું હતું કે માઈક ઉપર તમારે બોલવાનું અને તમે મારું માઈક છો તો સંબોધન ઉદ્બોધન કરું છું હું. તો મંચ ઉપર બિરાજમાન મુખ્યમંત્રી શ્રી, પછી પેલા ઉપમંત્રી શ્રી, પછી જો ઉપમંત્રીના બધા ના હોય તો હું મારું ઉદ્બોધન આપું છું. હું મંગુ છું અને હું ઘેર રહું છું અને પછી અલા માઈક છે જી મારું. આ એક તો માઈક વગર મારે ભાષણ ચેમનું કરવાનું? એક તો મારે એક તો ભાષણ શીખવાનું છે, પછી હું નેતા ચેમ નહીં બને? મારે એક તો વિષય પહેલા નક્કી કરવો પડશે કે મારે કયા વિષય પર બોલવું. આમ તો વિષય છે ને આજુબાજુવાળાનો લઉં તો ચાલે, પણ આજુબાજુવાળા વિશે હું બોલીને હું કરવાની હતી? નેતાવાળી આ કઈ આજુબાજુવાળા વિશે બોલવાના હતા? નેતા કયા વિશે બોલે? નેતા બોલે આ બધું, આ શું કહેવાય, ભ્રષ્ટાચાર ને આ બધું નહીં કરવું ને, રોડ બનાવે ને આ બનાવે ને બધું એના વિશે બોલે ને. હવે એના વિશે મારે યાદ કરવું પડશે ને. હવે એના વિશે હું યાદ કેવી રીતે કરે? આ મારું માઈક જ નહીં બોલું એમાં. મારે બોલવા તો જોઈએ કે ના બોલવા જોઈએ? આ માઈક વગર હું બોલવાની ચમ નહીં હતી. માઈક વગર મારો અવાજ ચોથી જવાનો હતો. અમારે જઈને કોકીને બોલાવી પડશે. અલી કોકી, હોભર દો મારું ભાષણ જરા, હોભર દો તું. એટલે રાકેશભાઈ અહીં બોલો બેઠા છો? હા બોલો. અચ્છા, હું એમ કહેતો તો કે પેલું ભાષણ શીખવાડે ને હા એ પેલા લલિતભાઈ, હા એમનો નંબર મારા પાસે નહીં, તમારી પાસે છે. હા તે ચમ તમારા આયા નહીં? મેં મોકલ્યા હતા ને તમારે તો આજે. એટલે ભાઈ આયા તા, હા શીખવાડીને જ્યાં અને બરોબર. પાછું કાલે આવવાનું કહીને જ્યાં છે. હા તો ભાઈ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કોઈ નથી. એમને ફોન કરીને એટલું કહી દો કે ભાઈ તમે કાલથી આવતા નહીં. એક દાડાની ફી જે થઈ છે હું એમને ટ્રાન્સફર કરી દે.
તે ચમ ભાષણ શીખવાડો ના પડે આ તો હારા મારો રસ્તો પડી તમે મારી જોડે આવીને બેસી શકશો અહીંયા પછી નવરા થઈને એટલે આ ભાઈ રાકેશભાઈ આ તો ભાષણ ઊંધું પડે છે ચમ ચમ એટલે મને માઇક નો દંડો સમજશે ને ભાષણ આ તો ચૂંટણી આવતા પેલો મારા પર ભાષણ ઠોક ઠોક કર્યું છે હમણાં તો ઓહો દેવા ભાઈ આવો બસ ભાઈ બોલો ભાષણની વાતો ચાલે છે આ બધી તમારે એટલે તમને હું કહું દેવા ભાઈ બધું રમણ ભમણ થઈ ગયું છે ઘરનું વાતાવરણ શું થયું પાછું આ પેલું બૈરીનો બબડાટ તે દાડો તમે મને કીધું હા કે ભાઈ તારા આ બબડાટમાંથી છૂટવું હોય તો એક સારો મોટો મોબાઈલ હાલ કે યુટ્યુબ ને ફેસબુક ને આ ઇન્સ્ટાગ્રામ ને બધું જોયા કરશે તારી લપ મટશે 15,000 મોબાઈલ લઈ આલ્યો તો દિયોર મહિની સ્ટોરીઓ ને કથાઓ બધી મને કહેવાની ચાલુ કરી ઓણે પછી પાછા એક દાડો રાકેશભાઈ મળ્યા તે રાકેશભાઈ કે તમારે તો ટીવી છે મેં કહ્યું જેન ચૂકડું તાકે જેન ચૂકડું ફેંકો અને મોટું પેલું આવે ને એ ટીવી લઈ આવો તો દિયોરું તો ટીવી લઈ આવ્યો ત્યાં ટીવીની સિરિયલની કથાઓ ને પિક્ચરની કથાઓ ને ગીતડો ને બીતડો ને બધું મને સંભળાવવાનું ચાલુ કર્યું મેં પાછો કંટાળ્યો પાછા રાકેશભાઈ મળ્યા રાકેશભાઈ કે મારે બૈરીને જેમ ભાષણ શીખવાડજો તે ભાષણવાળો સાહેબ આવ્યો ત્યાં આખો ભાષણ મને સંભળાવવા મળી ત્યાં લપ તો દિયોર બંધ જ નથી થતી મને તો ખબર નહીં પડતી આનો કોઈ રસ્તો નીકળે કે નહીં રસ્તો છે શું આ રહ્યો જ ભાષણનો ઓ ભાઈ તારે મને મરાઈ નાખવો છે મારા તને મરાવો નથી તે છે ને માણસ ખોટો પકડ્યો શીનો ભાષણ આપવાવાળો અચ્છા હા તો હવે પણ મારા હાચો મોણો લાવો ચોથી આ રહ્યો તારા હામું દેવો નહીં જેવું તેવું એટલે તું ભાષણ શીખવાડે હા કેમ પાછો વળી જા ઊભી પૂછડીએ ના હે તું તું મારા બૈરાને જોડતો નહીં ભાઈ અરે તું જોતો ખરો જીતું વિશ્વાસ રાખ મારી ઉપર તું એક તો વિશ્વાસ રાખીને જો તું કહે ક્યાં વાત હે હેડો તાણ હવે આયો જમાઈ જોઈએ હા તો આજથી જ ચાલુ કરો મને તો શું વાંધો છે હેડો તો ભાઈ હાથથી જ લઈ જાઓ આપણા ભાઈ દેવાના હાથથી જ લઈ જાઓ હેડો તમે બી હરકતા આલો છો એને આવું ને આવું લોકો ના કરશો આવો વાહ ભાઈ વાહ જગમગ દાડામાં બબે તત્ણ હાડીઓ બદલવાની ચાલુ કરી છે ને કઈ એમાં એવું છે ને કે હવે હું નેતા બનીશ એટલે હું ભાષણો આલીશ એટલે હું પેલું પ્રેક્ટિસ કરું છું કે હું કઈ હાડીમાં હારી લાગીશ અને કઈ હાડી પહેરીને મારે ભાષણ આપવા જવાનું સરે કીધું હતું ને પ્રેક્ટિસ કરતા રહેવાનું એટલે આજે એમણે શીખવાડ્યું એ બધું હવે પ્રેક્ટિસ કરું છું એટલે હાડીથી શરૂઆત કરીને તમે જતા રહેતા માઇક વગર કરું ચમનું હેડો હવે માઇક બની જાવ તમે ઓ ભાઈ માઇક બાઇક સાઈડ પર મેલ માઇક તો ઓલવાઈ ગયું છે હવે મારી વાત સાંભળ પેલા સાહેબ જે હતા ને એમની જગ્યાએ એક નવા સાહેબ આવી ગયા છે ચમ એટલે પેલા જે સાહેબ હતા ને એમના હાથ નીચે જેણે ટ્રેનિંગ લીધી છે ને એ બધા નેતાઓ સ્ટેજ ઉપર જોડો હોય છે જોડો ટામેટો ને એડો ને બધું ફેંકા ફેંક અને મારે તને જે લેવલની નેતા બનાવી છે ને તો તાળીઓના ગડગડાટ થઈ જવા જોઈએ લોકોના હાથનો હાડકો ભાગી જાય પણ તાળીઓ બંધ ના થાય સમજી એટલે એ સાહેબ આ છે તાળીઓવાળા અને સાહેબ તને આજથી જ આવી ટ્રેનિંગ તારી નેતાની ભાષણની ચાલુ કરી દેશે અરે મને શીખવાડશે હા સાહેબ મને થોડું બહુ તો આવડે છે જેમ કે પેલા સાહેબ આવ્યા હતા ને એમણે મને બધું શીખવાડી દીધું ઉદ્બોધન સંબોધન ગડબોધન બધું શીખવાડી દીધું અરે એ બધું ડિલીટ મારી દો નીકળ જોડા ખાશો શું નવી ઘોડી નવો દાવ નવેસરથી બધું શીખવાનું છે આપણે હારું તો હેડો શીખવાડ ડિલીટ મારી દીધું હા મારી દીધું લેડો તો પછી જો ભાઈ તો પેલું ટ્રેનિંગ સ્કૂલ ત્યો છે હા, હેડો. એટલે તો ટેબલો મેલ્યો છે હાશ હરક તું દેવાય જા લીધું છે શીખાડવા દો હવે એને અજમાવા દો હું તો આડો પડું ભાઈ એ દાંતણ છે ભૂરા દાંતણ છે લેબડાનું લીલું દાંતણ છે આવો સાહેબ તો જો સાહેબ પેલા સાહેબે મને શીખવાડ્યું તો છે ઉદ્બોધન ને સંબોધન કરતા મેં તમને કીધું નહીં હમણાં કે ડિલીટ મારો ડિલીટ મારી દો એને ડિલીટ હા મારી દીધું હા જો તમને કહું સારામાં સારું ભાષણ જો તમારે શીખવું હોય તો એનો મંત્ર છે મૌન મૌન રહેવું પડશે તમારે એકદમ સાહેબ આ મૌન શું કામ રાખવાનું એનર્જી બધી એકત્રિત કરવાની અને જ્યારે પછી તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે ભાષણ કરો ત્યારે ફેંકવાની પછી જો તમને તાળીઓ પડશે તાળીઓ અચ્છા પણ પછી પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ કરવાની ને અંદર મૌનમાં પ્રેક્ટિસ કરવાની અચ્છા
મનમાં કરા. હા, મનમાં કરવાની. હું જે તમને ભાષણ શીખવાડું ને એ ફક્ત સ્ટેજ ઉપર જઈને ફેંકવાનું. પછી જુઓ કેવી તાલીઓ તમારી પર ફેંકાય છે. હેડો તણાવ મને ભાષણ શીખવાડ દો. હા, હવે હું તમને ભાષણ શીખવાડ દઉં. ભાષણ કેવી રીતે શીખાય? ભાષણ તો તમને આવડી ગયું છે. હવે આની છે ને કોઈ પ્રેક્ટિસ કરવાની નથી. આને છે ને સીધું સ્ટેજ ઉપર જઈ અને ફેંકવાનું છે. પણ સાહેબ આ પ્રેક્ટિસ ના કરું તો પછી મને ભાષણ યાદ છે એવી રીતે રહે. મારે બોલવું તો પડે ને, એ નહીં કરવાનું. મનમાં બોલવાનું. બોલો તો મનમાં. હા સાહેબ, આ તો મનમાં બોલાય છે. એકદમ આમ જેવી પ્રેક્ટિસ થાય છે મનમાં. તમે સાચું કીધું. આ મનમાં બોલવાથી છે ને એનર્જી કેટલી બધી આમ બચી જાય છે. અને આ એનર્જી બચે એટલે આમ સ્ટેજ ઉપર કેટલો મારો વટ પડી જાય. પડી જશે. ના એનર્જી મારો અવાજ ખરાબ થઈ જાય હું આ પ્રેક્ટિસ કરું તો બોલ કરું તો. અને પછી કેવો ફિયાસ્કો થઈ જાય. લોકો આ ટોમેટો ને બોમેટો ને આ પેલું ચપ્પલો ને બપ્પલો મારે જ ને પછી. હવે સમજી ગયા તમે. મનમાં બોલવાનું. અને આ તમે મને હારા સાહેબ મળી જા. હવે મને લાગે કે હવે તમે બરાબર છો. હે ને તો પછી હા. તમે જો મનમાં practice એવી કરો. તાલીઓ પડશે ને, એવી તાલીઓ પડશે ને કે ના પૂછોની વાત. તમે જોજો ને. હવે બીજો વિષય છે ને એ આપણે કાલે પકડીએ. શું કરવાનું? મનમાં રટવાનું. હા, બરોબર. ચલો તો પછી આપણે જઈએ. શીખી લીધું ભાષણ? અરે ભાષણ નહીં કરવું? પ્રેક્ટિસ? માઇક બનું માઇક? પ્રેક્ટિસ ચાલુ છે. ચલો, આ સ્ટેજ નથી. ભાષણ કરો. જીતુ બોલાવે. અલ્યા દેવા, અલ્યા તે તો જબ્બર આ માઇક બંધ કરી દીધું. પણ આ કર્યું ચમનું? આ ટપ બંધ કર અને શાંતિથી રોટલા બનાવે ને રોટલા ખા. બીજી વાત છોડતું. મારા જીવ ટપે બંધ થઈ ગયું મારે તો. વાહ વાહ. એટલે આ આખી જિંદગી આમ રહેશે? અરે તું ચિંતા છોડી દે હવે. અને જો તારા છે ને ઘરે શાંતિ થઈ ગઈ અને હવે ભાભી છે ને બહાર જશે, ભાષણ આપશે ને તો નીતા બનશે. એ તારા પાછું નફામાં. વાહ 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 દેવા, કેવું પડે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ પેલું નહીં કીધું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ચેન. આ જુઓ ગુરુજી દાઢા ને ફાઢા ને બધું જે વધાર્યું છે, આ દિયોર આ દાઢીઓ ને બાડીઓ વધારે છે એટલા માટે કે એ બધું ગનોન લઈને બેઠા છે. અને એમનું ગનોન આ દાઢીમથી બાયણે આવ્યું છે એક મારા ઘેર સુધી. વાહ વાહ દેવા વાહ, કેવું પડે. મારું નામ છે દેવો, નથી જેવો તેવો. વાહ વાહ વાહ. હવે તો બૂમે પાડવાની ના રહી, સીધું ખાવા જ. તમારે ખાવું હોય તો હેડો. દાદા તું તાર ખાન મોજ કર. જય મહાકાલ. જય મહાકાલ. એ ખાવાનું બને તો ઈશારો કરજે.